કોર્ટમાં તમારો કેસ ચાલુ છે અને સરકારી વકીલ તમારી પાસે પૈસા માગે છે। મિત્રો, આવા ઘણા બધા પ્રશ્નો વ્યુઅર્સના આવ્યા હતા કે સરકારી વકીલ જો પૈસા માગે તો આ અંગે શું કાર્યવાહી થઈ શકે અને આ અંગે કાયદાની શું જોગવાઈઓ છે, આ બાબતે ક્યાં ફરિયાદ કરી શકાય। આવા ઘણા બધા વ્યુઅર્સના પ્રશ્ન અને મૂંઝવણો આવ્યા હતા કે સરકારી વકીલ છે એ કોઈ કેસ કાર્યવાહીમાં જો પૈસા માગે તો શું કરવું। સૌપ્રથમ તો મિત્રો, જે સરકારી વકીલો હોય છે, પબ્લિક પ્રોસિક્યુટર હોય છે, એને કોઈ પણ ફરિયાદી, સાક્ષી કે અન્ય કોઈ પણ પાસે પૈસા માગવાનો કોઈ પણ અધિકાર હોતો નથી। જો એ આવી કોઈ પ્રવૃત્તિ કરે છે તો એ ભ્રષ્ટાચારની વ્યાખ્યામાં હોય છે। આવી પ્રવૃત્તિને ભ્રષ્ટાચાર ગણી શકાય છે। મિત્રો, તમારી પાસે જો એ અંગેના પૂરતા પુરાવા હોય તો તમે એન્ટી કરપ્શન બ્યુરોમાં આની ફરિયાદ આપી શકો છો। એન્ટી કરપ્શન બ્યુરોની ઓફિસ શાહીબાગ ખાતે અમદાવાદમાં આવેલી છે। એનું એડ્રેસ છે એ ડિસ્ક્રિપ્શનમાં અને કોમેન્ટ બોક્સમાં તમને મળી જશે। મિત્રો, આ સિવાય એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ આપવા માટે થઈને આપણી સરકારે હેલ્પલાઇન નંબર પણ આપેલા છે 1064। આ નંબર યાદ રાખજો, સ્ક્રીન ઉપર પણ રિફ્લેક્ટ થશે, આપ નોંધી લેશો કે કોઈ પણ રાજ્ય સેવક છે એ જો લાંચ માગે તો તમે હેલ્પલાઇન નંબર ઉપર અથવા તો એન્ટી કરપ્શન બ્યુરોના ડિરેક્ટરને શાહીબાગ ખાતે ફરિયાદ આપી શકો છો। આ સિવાય એન્ટી કરપ્શન બ્યુરો પોલીસ સ્ટેશન પણ દરેક જિલ્લામાં કાર્યરત હોય છે। તમે તમારા નજીકના જિલ્લા પોલીસ સ્ટેશનમાં પણ જઈને આ અંગે ફરિયાદ કરી શકો છો। પરંતુ એક ખાસ યાદ રાખજો કે તમે જ્યારે લાંચની કે ભ્રષ્ટાચારની ફરિયાદ કરવા જાઓ ત્યારે તે અંગેના પૂરતા પુરાવા હોવા જરૂરી છે, અન્યથા તમારી ફરિયાદ છે એ ટકી શકશે નહીં। મિત્રો, તમારી પાસે પણ આવા કોઈ પણ પ્રશ્ન હોય, કોઈ પણ મૂંઝવણ હોય, કોઈ પણ રાજ્ય સેવકે જો તમારી પાસે લાંચ માંગી હોય તો એ અંગે શું કાર્યવાહી કરવી, એવી કોઈ પણ પ્રકારની મૂંઝવણ હોય તો કોમેન્ટ બોક્સમાં તમારી મૂંઝવણને જરૂરથી મૂકશો। કાયદાની વાતોનો જવાબ આપશે અને તમને માર્ગદર્શન કરશે। મિત્રો, ફરી પાછો નવા વિષયના વિડીયો સાથે તમારી સમક્ષ રજૂ થઈશ। ત્યાં સુધી મને રજા આપશો। પોતાનું ખૂબ જ ધ્યાન રાખજો। ટેક કેર। જય હિન્દ। કાયદાની વાતો સાથે જોડાયેલા રહો, કાયદાના જાણકાર બનો। કાયદાના જાણકાર બનશો તો જ તમે તમારા હકોનું રક્ષણ કરી શકશો। ધન્યવાદ।